પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે અને અલગ અલગ જગ્યાએ આંદોલન કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ કરણી સેના દ્વારા અને રાજ શેખાવત દ્વારા ભાજપના પ્રદેશ કાર્યાલય જે છે કમલમમાં ઘેરાવો કરવાની જે છે ચીમકી આપવામાં આવી છે અને તેને લઈને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ગાંધીનગરમાં કમલમ કાર્યાલય જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ જે છે તે સતર્ક છે। બીજી તરફ કમલમ પહોંચવાના જે તમામ માર્ગો જે છે તે તમામ જે રસ્તાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રકારે રાજ શેખાવત દ્વારા જે ચીમકી આપવામાં આવી છે કે ક્ષત્રિય સમાજના ઝંડા અને મજબૂત દંડા સાથે તમામ ક્ષત્રિય સમાજના લોકો જે છે તે કમલમ કાર્યાલય ખાતે પહોંચે તે પ્રકારની જે ચીમકી આપવામાં આવી છે અને કમલમ કાર્યાલયનો ઘેરાવો કરવાની જે છે તે ચીમકી આપવામાં આવી છે। ત્યારે આપ જ્યાં દ્રશ્ય જોઈ શકો છો કે આખું કમલમ કાર્યાલય જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। દરેક જગ્યાએ પોલીસ જે છે તે સતર્ક છે અને પોલીસનું પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી આવ્યા હતા, જયપુરથી આવ્યા હતા, અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને અમદાવાદ એરપોર્ટ પર તેઓને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ ઉપરથી તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। 10 વાગ્યાથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની સાથે જ વીઆઈપી લોન્જમાં તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે હવે તેમની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે। સવારે 10 અને 10 કલાકે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેને વીઆઈપી લોન્જમાં નજરકેદ કરી દેવામાં આવ્યા હતા। પોલીસના બંદોબસ્ત વચ્ચે તેને બેસાડી રાખવામાં આવ્યા હતા। જોકે તેઓએ પણ એક કમલમમાં વિરોધ કરવા જવા માટેનું આહવાન કર્યું હતું અને ત્યારબાદ શેખાવત આવતાની સાથે જ તેને અહીં નજરકેદ કરી લેવામાં આવ્યા છે અને નજરકેદ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પરથી અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। રાજ શેખાવતને હવે પોલીસ સ્ટેશને છે તે લઈ જવામાં આવ્યા છે। આખો મામલો આપ જોઈ શકો છો કે તેઓએ કહ્યું હતું કે કમલમ ખાતે તેઓ વિરોધ કરવા જવાના છે અને તેને લઈને જ જે જયપુરથી આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પર તેનું નજરકેદ કરી લેવામાં આવ્યા હતા। અત્યારે જે પોલીસના કાફલા સાથે તેઓને અહીંથી અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી લઈ જવામાં આવ્યા છે।